અવધૂતચિંતન શ્રી ગુરુદેવ દત્ત. શ્રી પ્રતાપરુદ્ર હનુમાનજી મહારાજના સાનિધ્યમાં અને દત્ત પરંપરામાં પ્રગટેલ તમામ દિવ્ય ચેતનાઓનું પ્રગટ સ્વરૂપ એવા ભગવાન ઔદુંબરની છત્રછાયામાં શ્રી રંગલીલામૃતના પારાયણના માધ્યમથી અવધૂતી ગંગામાં માનસી સ્નાન કરવા માટે અત્રે ઉપસ્થિત સર્વે ભક્તોના હૃદયમાં બિરાજેલા ગુરુ મહારાજના ચરણમાં પ્રણામ. અધ્યાય 59. આપણે આગલા અધ્યાયમાં દ્વારકાની રંગજયંતિની વાત જોઈ. એમાં એ વખતે દ્વારકાની રંગજયંતિ છે ને તે 62માં થયેલી, 6/11/1962ના દિવસે. અને એ દિવસે કુદરતી રીતે રૂકમાંબાની તારીખ પ્રમાણે જન્મદિવસ હતો. એટલે બાપજીની જયંતિ અને રૂકમાંબાની જયંતિ એક જ દિવસે એ દિવસે આવી ગયેલી. બાપજીની તિથિ પ્રમાણે, રૂકમાંબાની તારીખ પ્રમાણે એવું થતું. એ વખતે ત્યાં એક તલવારબાજીમાં બહુ નિષ્ણાત, તલવારબાજીના આટાપાટા જાણનારો એક ત્યાં આવેલો. એના બધા ખેલ ચાલતા હતા. એ કેવું કરે ખબર છે? કોઈ હોય ને તો એને હુવાડે જમીન ઉપર, પછી એના પેટ ઉપર આમ કેળું છોલીને મૂકે અને પછી આમ તલવાર ઘુમાવતો ઘુમાવતો આવે ને આમ ઘુમાવતો ઘુમાવતો નીકળી જાય. વચ્ચે પેલું કેળાના 2 ફાડિયા કરી નાખે. જો જરાક એની તલવાર આમથી આમ થાય તો પેલા ડોકું ઉડી જાય. હા, કે આમ જો એવા એના કરતા બહુ બતાવતો હતો. એ વખતે પેલાએ કીધું કે મહારાજ, તમારા પરિવારને મારે આ ખેલ બતાવવાના છે. એવી રીતના બાપજી કહે, વિઠ્ઠલ તું હોઈ જા, તારા પેટ પર કેળું મૂકવાનું છે. વિઠ્ઠલ કાકા હોઈ ગયા. ખરેખર કેળું મૂક્યું ગયું અને પેલો આમ તલવાર વીંધતો વીંધતો આમ આવે. હા, કે આમ એકદમ, અને વીંધતો વીંધતો આમ તારે પેલું કેળું કપાઈ જાય અને આગળ નીકળી જાય, ખબર હોવું ના પડે. પણ બહુ જોખમી ખેલા. હા, કે જરાક ભૂલ થાય ને તો ડોકા વધે રહી જાય વખતે સટાક દઈને. દ્વારકાથી પાછા આવતા બાપજી ગિરનાર ગયા હતા, સાથે ભક્તો પણ હતા. આપણે વાત કરી થોડી એની લગતી. પણ એ વખતે અમુક અંબાજીની ટૂંક કે એવી કોઈક જગ્યા આવી ને, ત્યાં સુધી બાપજીની જોડે બધા ભક્તો હતા. પછી બાપજીએ કીધું, હવે તમે બધા છૂટા પડી જાઓ, હવે મને એકલાને જવા દો આગળ. અને બાપજી પછી એકલા આગળ ગયા હતા. જોડે કોઈ હોય તો દર્શનમાં વિક્ષેપ થાય, ભગવાનમાં મન કેન્દ્રિત કરવામાં. એટલે બાપજી વખતે એકલા જ આગળ ગયા હતા. બાપજી નારેશ્વરમાં એકવાર હતા, લીમડા નીચે પોતે બેઠેલા હતા અને સાત્વિક વાતાવરણ, હાસ્યના ફુવારા ઉડે અને એકદમ પ્રસન્ન તો વાતાવરણ હતું. એ વખતે ગરોળી હતી ને તે ઝાડ ઉપર ચડેને કુદમ કુદી બહુ કરતી હતી. બાપજીએ પૂછ્યું, તમને ખબર છે આ આટલી બધી ગરોળી આનંદમાં છે ને એટલે આ કુદમકુદી કરે છે અહીંયા? તમને એના આનંદનું કારણ ખબર છે? બધા કે બાપજી અમને શું ખબર પડે? બાપજી કીધું, હમણાં એની રાજકોટથી મત્સ્યઈ બહેન આવવાની છે, એને આવવાની ખબર પડી ગઈ છે, એની ખુશીમાં એ આ કુદમકુદી કરે છે. પણ કોઈને આ વાત એટલે લાગ્યું કે આ તો બાપજી કંઈ બીજી કોઈ ગમત કરતા હશે. થોડી વાર પછી કોઈ ભક્ત ત્યાંથી આવ્યા, બહારથી આવ્યા. ચોમાસાના દિવસો છે, છત્રી હશે પણ છત્રી બંધ જ હતી. બાજુ મૂકી પગે લાગ્યા, ગુરુદેવ દત્ત આમ કંઈ છત્રી નીચે મૂકી તો છત્રીમાંથી એક ગરોળી નીકળી, ઝાડ પર ચડી ગઈ અને પેલી ગરોળીની જોડે 2 ભેગી થઈને કુદમ કુદા 2 જણીઓ કરવા માંડી. બાપજી કીધું, એની મત્સ્યઈ બહેન થાય. બાપજી બોલ્યા થોડી વાર પહેલાં કે આની મત્સ્યઈ બહેન રાજકોટથી આવવાની છે. તો પછી બાપજીએ પૂછ્યું પેલા ભાઈને, તમે ભાઈ ક્યાંથી આવ્યા? તો હું રાજકોટથી આવું છું. ઘેરથી નીકળ્યો ત્યારે વરસાદ જેવું લાગતું એટલે છત્રી ઘેરથી જોડે લીધી, પણ રસ્તામાં વરસાદ પડ્યો ને છત્રી બંધ જ રાખેલી. તે રાજકોટની જ ગરોળી અંદર ફિટ થઈ ગયેલી, પેલી છત્રીમાં ભરી ગઈ હશે. અહીં નારેશ્વરમાં છત્રી નીચે મૂકી તો ગરોળી બહાર નીકળી. વિચાર કરો, ગરોળીઓના સંબંધ પણ બાપજીને ખબર પડતા હતા કે એની મત્સ્યઈ બહેન થાય. બીજા એક પ્રસંગ પણ છે ને એવું થયું હતું. નારેશ્વરમાં બધા કૂતરા બહુ એક વખત રાત્રે બહુ તોફાન મચાવતા હતા. 2-5 દાડા સુધી બહુ તોફાન મચાવ્યું કૂતરાઓએ. રડે ને, ઊંઘવા ના દે ને, ભસ્યા કરે ને. પછીથી બાપજી પાસે જ્યારે આ વાત નીકળી ને ત્યારે બાપજી બોલેલા, આ છે ને ગયા જન્મમાં આજુબાજુના ગામના માણસો જ આ બધા. એ વખતે હો અહીંયા જંપીને નહોતા બેહવા દેતા કોઈને, અને અત્યારે હું આ કૂતરા થયા પછી જમતા નથી કહે છે. એ વખતે જમતા નહોતા, માણસ હતા ને તારે હોવ. બીજા એક પ્રસંગે પણ એમણે એવું કીધેલું કે કોઈક એના બળદને બહુ મારતો હતો, નહીં તોફાન કરતો કંઈક હશે કારણ તારે. એ વખતે પણ એવું બોલેલા છે, આ જેને તું બળદ સમજીને મારે છે ને તારો ગયા જન્મનો બાપ થાય, આવું કીધેલું. એટલે એમને પૂર્વજન્મ બધાને ખબર પડી જતા હતા, સંબંધો ખબર પડે. વિચાર કરો, અહીંની ગરોળી આનંદમાં આવીને કૂદતી હતી
એ એમને ખબર પડી ગઈ કે આ આનંદમાં કૂદે છે અને એની બહેન આવવાની છે. એટલે ગરોળીઓને બીજે ગામથી કંઈક આવવાનું હોય તો હવે મામૂલી જીવને કેટલું જ્ઞાન હશે વિચાર કરો. બાપજીને તો જ્ઞાન હોય ચલો તો બ્રહ્મ જ્ઞાની છે જ, પણ ગરોળીને ખબર હતી કે મારી બહેન આવવાની છે. વિચાર કરો ત્યારે જ ને. એટલે આ પશુ પક્ષીઓને વિશિષ્ટ જ્ઞાન હોય છે. ધરતીકંપ થવાનો હોય ને એની પહેલાં કોઈ જગ્યાએ આગાહી થઈ શકે એવા સાધનો શોધાયા નથી. ધરતીકંપ થાય પછી એની ઇન્ટેન્સિટી માપવા માટેના સાધનો બધે જ છે, સિસ્મોગ્રાફ કહેવાય છે એને. તે પણ મહિના પછી અહીંયા ધરતીકંપ થશે એવું કોઈ આગાહી થઈ શકતી નથી. પણ જાનવરોને એની ખબર પડે છે, ઉંદરોને, પછી સાપ, કૂતરા, આ બધાને એની ખબર પડે છે કે અહીંયા ભૂકંપ થવાનો છે. એટલે પશુ પક્ષીઓને ભગવાને માણસ કરતાં બહુ વિશિષ્ટ શક્તિઓ આપેલી છે, પણ બચારા બોલતા નહીં ને એમાં આપણા ગુલામ થઈને રહે છે, આપણા હાથે માર ખાય છે. બાકી એમની પાસે બહુ ખતરનાક શક્તિઓ છે. એક એક પશુ પક્ષીઓની શક્તિઓ બધી વિશિષ્ટતાની જોઈએ ને તો આપણે દંગ રહી જઈએ. દરિયામાં એક સીલ નામની એક માછલી થાય છે, એક એવી માછલી. એ માછલી જ્યાં વડોદરામાં ઊભી હોય ને તો એને ડભોઈ પાસેનું બોર્ડ વંચાય એવી એની તેજ આંખો હોય છે. ડભોઈ પાસે બોર્ડ હોય ને તો એ વાંચી શકે એવી એની જબરજસ્ત આંખો હોય છે. આવું ઘણી બધી વિશિષ્ટ ભગવાનના દરેક પશુ પક્ષીઓને આપેલી છે, જંતુઓને. પણ બિચારા બોલી નહીં શકતા અને વિચારી નહીં શકતા. બસ આટલું જ છે. એમાં આપણે એમની ઉપર રાજ કરીએ છીએ, કાપી કાપીને ખાઈએ છીએ, એમને મારી નાખીને આવું કરીએ છીએ. આજે મામૂલી જીવડા હોય ને ઘણીવાર તમે જોજો, એ આવે અચાનક ઉડતા ઉડતાને કોઈ જગ્યાએ અથડાય ને પડે, પછી પાછા થોડી વારમાં ઊભા થઈને ઉડી જશે. વિમાન કોઈ જગ્યાએ અથડાય ને તો ફરી ઉડે, ગયું બધું સપાચટ થઈ જાય. તીતી ઘોડા છે ને જે કૂદકો મારે છે ને એની હાઇટના પ્રમાણમાં એ 80થી 85 ગણો કૂદકો હોય છે, એની હાઇટના પ્રમાણમાં. માણસે જો એટલો કૂદકો મારવો હોય ને તો એને એક એપાર્ટમેન્ટને કૂદી જવું પડે, એવી શક્તિઓ આપી છે ભગવાને એમને. કીડી હોય ને કીડી, એ પોતાના વજન કરતાં 50 ગણું વજન તો એ ઊંચકીને ચાલે છે એના મોઢામાં લઈને, 50 ગણું વજન. અને ખેંચવાનું હોય ને તો 500 ગણું વજન ખેંચી શકે પોતાના વજન કરતાં. અને એના પ્રમાણમાં આપણે જોવા જઈએ ને તો 50 ગણું વજન ઊંચકીને ચાલે છે. એટલે આપણું વજન ધારો કે 60 કિલો હોય તો 60 ગુણ્યા 50 કરીએ તો કેટલો થાય? 3000. 3 ટન વજન આપણા માથા પર મૂકે ને તો આપણો રોટલો થઈ જાય, કશું ના થઈ શકે. અને મસ્તીથી એ ઊંચકીને દિવાલ ઉપર ચડે છે, એટલું વજન. કઈથી આમાં શક્તિ આવતી હશે? અને 500 ગણું વજન તો એ ખેંચી શકે છે. 30,000 કિલો વજનની રેંકડી હોય ને તો આપણાથી હાલે હોવું નહીં, આમ ભાઈ ખસી જાય ને તો એ ટસની મસ્ત ના થાય. અને આ મસ્તીથી ખેંચી ખેંચીને દિવાલ ઉપર ચડાવી દે. આટલી બધી શક્તિ છે એક એક વિશિષ્ટ જાનવરો પાસે. બળદને ઝાડ સાથે બાંધ્યો હોય ને દોરડા વડે ગમે એટલો મજબૂત, અને વાઘ એની ઉપર છલાંગ મારે ને પછી ખેંચે ને તો દોરડાને તોડીને બળદને જુદો કરી નાખે છે, આખું ઝાડ હલાવી નાખે. આટલી ભયંકર તાકાત એ લોકો પાસે હોય છે. ચિત્તો જ્યારે પોતાના શિકાર ઉપર એટેક કરે ને એ વખતે એની ઝડપ છે ને 250 કિલોમીટર પર કલાકની હોય છે. રાજધાની એક્સપ્રેસ છે ને 120ની ઝડપે દોડે છે, અને એના કરતાં ડબલ કરતાં વધારે ઝડપ 250 કિલોમીટર પર કલાકની ઝડપે એટેક કરે. કોઈની મજાલ છે છટકી બતાવે એ વખતે. આવી બધી શક્તિઓ શક્તિઓથી ભરપૂર છે બધા જાનવરો. ને સિંહનું દૂધ તો ખબર છે ને, સિંહણનું દૂધ સોનાના વાડકામાં જ ભરો તો રે, બાકી લોખંડના વાડકામાં સિંહણનું દૂધ રેડો તો કાણું પાડીને બહાર નીકળી જાય. આટલી શક્તિ હોય છે સિંહમાં. સોનાના સિવાય બીજા કોઈ પણ પાત્રમાં એને રેડવામાં આવે સિંહણનું દૂધ તો એને કાણું પાડીને બહાર નીકળી જાય, જીરવી જ ના શકે બીજી કોઈ ધાતુ એના દૂધને. એક સોનું અને સિંહણનું બચ્ચું બે જ જીરવી શકે એ દૂધને. કેવું તેજ હશે! એટલે પશુ પક્ષીઓ પાસે ખૂબ વિશિષ્ટ શક્તિઓ હોય છે, બધું જ છે. પણ બચારા મામૂલી કારણસર પાછા પડે છે, એવું છે. એમની વફાદારીની તોલે તો કોઈ ના આવે, એમના જેવી વફાદારી કોઈ ના કરી શકે. અને માણસ એના હા ઉધો, એના દગાબાજીની તોલે કોઈ ના આવે. અને જુઓ આ બધા પશુ પક્ષીઓ છે ને ગમે એટલા એ હોય, એ માણસ ઉપર ભરોસો કદાપી નથી કરતા, બીજા બધા ઉપર ભરોસો કરે. પશુ પક્ષી હોય ને એ ભલભલાની ઉપર ભરોસો કરી દે, પણ માણસથી એ લોકો બહુ બીએ. એમને ખબર કે આ ગમે તારે આ હું કરે તે કહેવાય નહીં. એના માટે ઇંગ્લિશમાં એક કવિતા આવતી હતી, હા, કે કોઈ વાર વાત કરી છે એની.
એ કવિતામાં એવું વર્ણન આવે છે કે એક જંગલમાં એક સરસ મજાનું સરોવર હતો, મોટું તળાવ. એના કિનારા ઉપર ઘટાદાર વૃક્ષો હતા અને એની નીચે આમ રેતી હતી તળાવના કિનારા ઉપરની બધી. અને ત્યાં એકવાર બધી ચકલીઓ, પછી બધા કબૂતર અને કાગળ બધા ત્યાં એ રેતીમાં અને ધૂળમાં બધા રમતા હતા. એ વખતે એમણે દૂરથી એ વખતે એક ભેંસને દોડતી દોડતી આવતી જોઈ. આ લોકો ચકદાઈ જાય જો ખસે નહીં તો, એટલે એ લોકો ખસી ગયા બાજુમાં. ભેંસ ત્યાંથી જતી રહી અને પાછા ત્યાં રમવા માંડ્યા. થોડી વાર પછીથી ત્યાં એક મોટો આખલો નીકળ્યો, એવી રીતના દોડતો દોડતો આવ્યો. ત્યાંથી પસાર થયો, આ લોકો ખસી જાય જરાક અને પછી પાછા રમવા માંડે. થોડી વાર પછીથી ત્યાં એક ગેંડો આવ્યો, એ પણ આવી રીતના ધસમસતો આવ્યો અને ત્યાંથી પસાર થયો. પેલા લોકો ખસી જ જાય, એને જવાની જગ્યા કરી આપે, પેલો જતો રહે પાછા ત્યાં રમતા હતા. એમને ભરોસો. પછી હાથી પણ એવી રીતના આવ્યો, એ ત્યાંથી પસાર થઈ ગયો. ઊંટ આવ્યું, બધા 5-7 જાનવરોના નામ લખેલા એ વખતે. પક્ષીઓને ભરોસો કે અહીંથી દોડતા જાય છે, તમારા જશે એટલે પાછા આપણે એ લોકો જાય છે ને તો આપણને બાજુમાં ચકદી નાખવા નહીં આવે, એટલે અમને ભરોસો. પછી લખે છે કોઈ છેલ્લા એક જેન્ટલમેન ત્યાંથી આવ્યા, એજ્યુકેટેડ જેન્ટલમેન, કોટ પેન્ટ ટાઈ પહેરેલી, માથા પર હેટ, આમ પટક પટક કરતા આવ્યા. અને ખાસો દૂર હતો ને બધા પક્ષીઓ ઉડી ગયા, ફરી પાછા આવ્યા જ નહીં. અહીંયા કવિતા પૂરી થઈ જાય છે. આનો અર્થ ખબર પડી ને? માણસ ઉપર ભરોસો ના કરે, હાથી ઉપર કરે, ચિત્તા ઉપર કરે, બધા પર કરે. માણસ અવિશ્વસનીય પ્રાણી છે આ ધરતી પરનું, ના કરાય ભરોસો. ગમે તારે ગમે તે હું કરે તે કહેવાય નહીં. 84 લાખ યોનિમાંથી જો ખાલી મનુષ્ય યોની ખલાસ થઈ જાય ને તો બાકીના 33,99,999 લીલા લહેર થઈ જાય. કોઈ એમને કાપીને ખાય નહીં, પછીથી કોઈ એમને મારે નહીં, કોઈ એમને પજવે નહીં, મસ્તીથી જીવી શકે. માણસ છે ને ત્યાં સુધી જ એમને દુઃખ છે. એટલે બાપજી રૂકમાંબા પશુ પક્ષીઓ પ્રત્યે ખૂબ પ્રેમ રાખતા હતા. બાપજીનો એક ઠેકાણે મુકામ હતો. ઉનાળાના દિવસો અને છાંયડામાં એક ઝાડ નીચે બાપજી બેઠેલા અને બીજાએ બેઠેલા. અને આગળના ભાગમાં કંઈક ચોક જેવું હતું થોડુંક કંઈક જગ્યાએ. એ વખતે કોણ જાણે એક ઝાડીમાંથી એક સાપ નીકળ્યો અને એકદમ ગભરી ગયો હશે ને તો એ ચોકના પથ્થર ઉપર ચડી ગયો બચારો. હવે એ વખતે તો પથ્થર લાય જેવો ધીક્યો હોય અને સાપ તો એટલો વ્યાકુળ થઈ ગયો, આમ એનાથી સહન ના થાય. એની ચામડી બળે ના જાય તો જમીન ઉપર સરકીને ચાલનારું જાનવર બળી જાય. એટલે જેને કહેવાય આટલી બધી ગરમીમાં સાપ જીવી ના શકે એની ઉપર જો એને ચાલવાનું થાય તો. આમ તરફડિયા મારતો હતો, ક્યાં જવું એને ખબર નહોતી પડતી. એ વખતે એક માજી હતા મોટી ઉંમરના, એ સફેદ લુગડું પહેરીને ત્યાં આવેલા. એમણે પોતાના પાલો આમ આગળ કર્યો અને આમ આગળ આમ ફેંક્યો આમ એ પથ્થર ઉપર. પેલો સાપ એની પર ચડી ગયો, પછી જરા શાંત થયો. પછી માજી એનું આમ પોટલું વાળ્યું અને ઝાડીમાં જઈને મૂકી આવ્યા. પછી માજી જ્યારે નજીક આવ્યા ને ત્યારે બાપજી એમની જોઈને સામે જોઈને બહુ હસ્યા. હા, આમ બહુ સરસ કામ કર્યું. ઈશારાથી બાપજીઓ બોલ્યા, બહુ સરસ કામ કર્યું તમે. પશુ પક્ષી પ્રત્યે આપણને ભાવ હોય તો ગુરુ મહારાજ રાજી થાય. માજી ઉપર પ્રસન્ન થયેલા બાપજી વખતે. શરૂઆતમાં એ નારાયણ બધા જંગલી જાનવરોને જોઈએ ને ત્યારે બાપજી કે આનું ઘર કહેવાય. આ બધા સાપ ને વીંછી ને નોળિયા ને જે બધા હતા તેનું બધાનું. હું તો એમના ઘરમાં રહેવા આવ્યો છું, હું મહેમાન. એના માલિક તો આ લોકો, મારથી અમને કેવી રીતે કાઢી મુકાય? એ તો માલિક છે, હું મહેમાન છું. વડોદરાના એક બહેન હતા, વાઘોડિયા રોડ પર રહે. એમના પતિદેવ બેંકમાં મામૂલી પોસ્ટ ઉપર નોકરી કરે. વાઘોડિયા રોડ પર એમનું ભાડાનું ઘર હતું, ભાડાનું. તે બાપજીને માને વારે ઘડી નારેશ્વરે જાય. એકવાર નારેશ્વર ગયા, બાપજીને કહે ગુરુ મહારાજ અમારી ઘેર પધારો ને. બાપજીએ કીધું તારું તો ભાડાનું ઘર છે, તારું ના કહેવાય. જ્યારે તારું માલિકીનું ઘર થશે ને ત્યારે હું તારી ઘેર આવીશ. જ્યારે તારું પોતાનું ઘર થશે ત્યારે હું તારી ઘેર આવીશ. પતિ પત્નીને આનંદ થયો કે નહીં, હવે બાપજીએ કીધું છે આપણું ઘર થઈ જ જવાનું ને આવવાના જ. પછી વડોદરા પછી સગાવાલાને બધી વાત કરી કે બાપજીએ આવું કીધું છે. એમનો કોઈક સ્નેહી હતો ને, એણે એમના માટે મકાન હોવું શોધવા માંડ્યા. પૈસાના તો ઠેકાણા નહીં પણ મકાન શોધવા માંડ્યા. એક દાડો એને કે ચલો તમારા માટે મેં 3 મકાન જોયા છે, તમને બતાવો, તમને ઠીક લાગે તો જોજો, નહીં તો પછીથી. જતા હતા એ વખતે 3માંથી પહેલું મકાન જોવા માટે ગયા. હજુ મકાનના પગથિયા ચડતા હતા ને ત્યાં તો પેલા બહેનને બાપજીએ જાણે કાનમાં કહી દીધું, આ જ પસંદ કરી લે, આ બરાબર તારા માટે. પેલી બહેન અંદર ચંપલ કાઢતા પહેલાં કે આપણે આ મકાન ફાઇનલ. પેલો ધણી કે તારું જોતો ખરી બાપા, કિંમત પૂછ. અરે
આ જ મકાન રાખવાનું છે કે છે. અને ખરેખર એ મકાન એ લોકોએ આ પણ પાડી દીધી. પછી બાપજીના કૃપાથી પૈસાની કેવી રીતે વ્યવસ્થા થઈ ગઈ, લોન બોને મળી ગઈ ને બધું થઈ ગયું. અને ખાલી 1.5 મહિનામાં બાપજી બોલ્યા પછી 1.5 મહિનામાં એ મકાન માલિક થયા. જ્યારે નારેશ્વર ગયા તે વખતે એમની પાસે મકાન તો હું કશક રૂપિયો બેલેન્સ નહોતું, પણ એ વખતે બાપજીના વચનના આધારે મકાન માલિક થયા 1.5 મહિનામાં ખાલી. પછીથી હમણે બાપજીને જઈને કીધું, બાપજી હવે તમારી કૃપાથી મકાન થઈ ગયું, હવે પધારો ને. બાપજી કીધું, અત્યારે તો હું જયપુર જઉં છું, ત્યાંથી હરિદ્વાર જવાનો છે, પછી ત્યાંથી પાછો આવીશ ને તો તમારી ઘેર આવીશ. પણ આ વાક્યનું રહસ્ય કોણ સમજી શકે? પાછો આવીશ તો તમારી ઘેર આવીશ. હા, પછી ક્યાંથી આવ્યા? હરિના દ્વાર ગયેલો કોઈ પાછો આવે? પછી આ બહેનને બહુ દુઃખ થયું. કરે બાપજીએ વચન આપેલું, આપણું ઘરે થયું એમના કૃપાથી, પણ એમના પગલાં ના થયા આપણા ઘરમાં. બહુ જીવ બાળે. ઘણીવાર તો હુતા હુતા એને એની આંખમાં આંસુ આવી જાય વાત યાદ કરે, એટલે કે આ કેવું બાપજીએ કીધું ના એની એમાં આવું કશું વિચારો ચાલતા હશે ને એકવાર રાત્રે હોઈ ગઈ. મળસ કે આ બેનને સપનું આવ્યું. એને એવું સપનું આવ્યું કે બાપજી મારી ઘેર આવ્યા છે, પધાર્યા, કાળા ચશ્મા પહેર્યા છે, ઊનની ટોપી પહેરી છે, અને હાથમાં દંડ છે, પાદુકા છે, અને ખૂબ પ્રેમથી આપણે બાપજીનું સ્વાગત કર્યું. બાપજીના ઘરમાં આવ્યા. એણે બાપજીના માટે ખુરશી મૂકી, રોયલ ચેર. બાપજી ખુરશીમાં બેઠા હું ખરા. પછી કીધું, જો મેં તને વચન આપેલું ને, હું તારી ઘેર આવી ગયો ને, આવ્યો તારી ઘેર, હું તારા ઘરનું નામ પાડું છું. તારા ઘરનું નામ આપણે રાખવાનું છે પ્રેરણા. તારા ઘરનું નામ રાખ પ્રેરણા. પેલી બહેન કહે હા બાપજી, મારા ઘરનું નામ પ્રેરણા. અને પછી એનું સપનું પૂરું થઈ ગયું, જાગી ગઈ, અને એણે પછી પોતાના ઘરનું નામ રાખ્યું પ્રેરણા. આજે વાઘોડિયા રોડ પર કોઈ જગ્યાએ છે આ ઘર? હા કે હા, એ સોસાયટીના નામ હાથે અહીંયા કોઈક વાર જાણવા મળેલું કે આ સોસાયટીમાં એ ઘર છે પ્રેરણા. અને પછીથી એટલે બાપજીએ વચન આપ્યું હોય ને તો સપનામાં પણ આવીને પૂરું કરી આપે છે. ધારે એવું સપનું પણ બાપજી આપી શકે છે. આ લાલજી મહારાજ નહીં, રામ નિવાસવાળા, એમણે પરિક્રમા કરી નર્મદાજીની, ત્યારે એમની સાથે બહેનો પણ હતા. અને એ વખતે પરિક્રમા દરમિયાન એ શૂળપાણેશ્વરની ઝાડી એ વખતે હતી, પણ એ ઝાડીમાંથી ગયા નહોતા. કારણ કે જોડે બહેનો હોય ને પેલા ભીલો બધા નિર્વસ્ત્ર કરી નાખે તો અજુગતું લાગે, એટલે લોકો શૂળપાણની ઝાડીને આખી ઓળંગીને ગયા હતા. પછીથી પરિક્રમા પૂરી થયા પછી એમને અફસોસ હતો કે અરે રે મારે પરિક્રમા ઝાડીમાંથી એક રોમાંચક અનુભવ છે ઝાડીમાંથી જવાનો. ભલે લૂંટાઈ જવાય પણ વિશિષ્ટ અનુભવ છે, કોઈ મળતું નથી. એમને અફસોસ રહી ગયો કે બધા ઝાડીમાંથી જાય, ઝાડીના અનુભવની વાતો કરે ને અમે પરિક્રમા કરી પણ ઝાડીમાંથી જવાયું નહીં. આ બહેનો હતા, એટલે કૃષ્ણાબાને બધા હતા એ વખતે. બાપજીને પછી પરિક્રમા પછી પગે લાગવા ગયા હશે ત્યારે આ વાત કરી. બાપજી પરિક્રમા તો સારી રીતે થઈ ગઈ, પણ ઝાડીમાંથી પસાર થવાની ઈચ્છા અધૂરી રહી ગઈ. બાપજી કહે લાલજી મહારાજ તમારી ઈચ્છા હશે તો એ પણ ભગવાન પૂરી કરાવશે. એટલે કે ફરી પરિક્રમા થોડી થવાની હતી. પણ આ વાત કરી, આવી વાતને પછી લાલજી મહારાજ ઘેર ગયા. પછી રાત્રે અમને સપનું આવ્યું કે એ ને બાપજી બે જણા નર્મદા પરિક્રમા કરી રહ્યા છે, ઝાડીમાંથી પસાર થઈ રહ્યા છે શૂળપાણેશ્વરની. અને ઝાડીની બરાબર મધ્ય ભાગમાં જ્યારે એ લોકો આવ્યા એ વખતે થાક લાગ્યો, બંને જણા એક ઝાડની નીચે બેઠા. એ વખતે કેટલાક ખાસ્સા ઊંચા સફેદ વસ્ત્રધારી કેટલાક કોઈ તપસ્વીઓ આવ્યા. ખબર ના પડી કે આ કોણ છે. એમની પાસે ફળના ફૂલના ટોપલા હતા. બાપજીની પાસે મૂકે, વંદન કરીને આગળ જાય, મૂકે ને વંદન કરીને આગળ જાય. પછીથી થોડી વાર પછી આ લોકોનો આરામ પૂરો થયો એટલે ઊભા થઈને પાછા આગળ ચાલ્યા અને ઝાડીની બહાર નીકળ્યા ત્યારે લાલજી મહારાજનું સપનું પૂરું થયું. આ બનેલી ઘટના. હા કે અને પછીથી જ્યારે લાલજી મહારાજ બહુ ખુશ થઈ ગયા કે ચલો બાપજી મારી મનોકામના પૂર્ણ કરી, ઝાડીની ઈચ્છા હતી તે. પછી ગુરુવારે બાપજીને આ ખુશ ખબર કહેવા માટે આવ્યા નારેશ્વર. એ વખતે મોટી કોરલમાં રહેતા હતા. 12 વર્ષ એ મોટી કોરલમાં રહ્યા, 12 વર્ષ નારેશ્વરમાં રહ્યા અને પછી માલસરમાં રહ્યા હતા. બાપજીને પાસે ને તો બાપજી લીમડા નીચે બેઠેલા અને બધા બહુ ભક્તો બેઠેલા. લાલજી મહારાજ તો બહુ નમ્રતાવાળા, આટલા મોટા હતા પણ પાછળથી આવીને પાછળ બેસી ગયા શાંતિથી, કોઈ હોહા નહીં કહીએ નહીં. વાત કરતાં કરતાં બાપજીની નજર એમની ઉપર પડી એટલે બાપજી વખતે બોલ્યા કે એમ લાલજી મહારાજ શૂળપાણેશ્વરની ઝાડીમાંથી પરિક્રમા કરવાની ઈચ્છા પૂરી થઈ ગઈ ને? આવું બોલ્યા. લાલજી મહારાજની તો આંખમાં આંસુ આવી ગયા. બાપજી તમે તો ગજબ કરી શકો છો, તમે ધારો એવું સપનું બીજાને આપી શકો છો. આપણે ધારીએ એવું સપનું આપણને નહીં આવતું અને બાપજી બીજાને આપી શકતા હતા.
પછી તો બધા વિખરાયા હશે. પછી એક વખતે લાલજી મહારાજે કીધું, બાપજી આખું વર્ણન કર્યું લાલજી મહારાજે. પછી વખતે પૂછ્યું, બાપજી એ બધા જે તમારા પગે લાગવા આવ્યા, તમને પગે લાગતા હતા ને બધા ફૂલને બધું મૂકતા હતા પ્રસાદ, એ કોણ હતા? બાપજી કે નર્મદા કિનારે આજે પણ તપશ્ચર્યા કરનારા મહાન તપસ્વીઓ હતા. એમાંના જે સૌથી ઊંચા હતા ને એ અશ્વત્થામા હતા. આવું કીધું બાપજીએ. સૌથી ઊંચા હતા તે અશ્વત્થામા હતા. આજે પણ નર્મદા કિનારે આપણને દેખાય નહીં એવા મહાન તપસ્વીઓ આજે પણ તપશ્ચર્યા કરે છે. એમના તપોબળના લીધે વરસાદ આવે છે. આ ધરતીમાંથી બધું ઉગે છે ને તે બધાનું પુણ્ય છે. આપણા પુણ્યથી તો નળમાંથી પાણી હવું ના આવે, કશું આપણે ધાડ નહીં મારતા. તપોબળ છે એના લીધે આપણે બધા સુખી છીએ. આજ પણ આપણે બધા સુખી થઈએ એના માટે લોકો તપ કરતા હોય છે. પછી એ બહેનને, આજે બહેનનું ઘર થયું ને, બહેનને પછીથી સમય જતાં કંઈક અમૂંઝવણ થઈ, આમ છાતીમાં આમ ગભરામણ થાય ને આમ, હવે છાતીમાં દુખે ને એટલે બધાને હું એટેક બેટેક તો નહીં આવે, આવતો થાય ને બધાને બીક લાગે. ત્યાં બહેનને અમૂંઝવણ આવી બધી થતી હતી કંઈક, અને ગભરાય આમ. એમને બાપજી પર ભરોસો બેસી ગયેલો આ ઘર થયા પછીથી કે આ બાપજી તે પ્રાર્થના કરે બાપજીને કે આ તો કંઈક કશુંક થાય છે. એક ભગતે એમને એવું કીધું, એમના જે ઓળખીતા છે એમણે, કે તું અઘોર કષ્ટોદ્ધરણના પાઠ કર. અઘોર કષ્ટ ઉદ્ધરણ સ્તોત્ર છે એનું નામ. અઘોર એટલે ઘોરથી પણ વધારે હોય ને એને અઘોર કહેવાય. ઘોર એટલે બહુ અતિશય દુષ્કર કાર્ય. ઘોર આપણે નહીં કહેતા ઘોર કૃત્ય કરી નાખ્યું, હત્યા કરે તો ઘોર હત્યા કરી, આવું કહીએ છીએ ને આપણે. એનાથી પણ વધારે ખતરનાક હોય ને એને અઘોર કહેવાય, જે કોઈનાથી સોલ્વ જ ના થાય એવો પ્રોબ્લેમ. એવું અઘોર કષ્ટમાંથી ઉદ્ધાર કરનારું સ્તોત્ર, બહાર કાઢનારું સ્તોત્ર એને કહેવાય અઘોર કષ્ટોદ્ધરણ સ્તોત્ર. કે કીધું પેલા બેન તમે પાઠ કરો, પણ આ બહેનને પેલા પાઠ તો આવડે જ નહીં, એમાં સંધિવાળા શબ્દો છે એટલે સ્પષ્ટ ઉચ્ચાર આવડે નહીં. એમને થાય કે કોઈ મને શીખવાડે તો પાઠ કરું મને સારું થાય, પણ કોણ શીખવાડ્યા? સંધિ છોડીને આ તો પાઠ કરે તો સમજણ કંઈ કે પડે, બાકી આ તો સ્પષ્ટ શબ્દમાં બોલવું પણ અઘરું છે. બેન કંઈ બહુ ભણ્યા હોય એવું લાગતું નથી, ભણ્યા નહીં હોય. એમને બાપજીને કીધું, બાપજી અઘોર કષ્ટોદ્ધરણ સ્તોત્રનો પાઠ કરવાનો છે, પણ મને તો આવડતો જ નહીં પાઠ કરતા. કેટલા બધા લોચા આવડે છે જીભના, શું કરવાનું કહે છે. એ બાપજીને પ્રાર્થના કરી. ત્યાં તો એ રાત્રે એને સ્વપ્નમાં બાપજીએ દર્શન આપ્યા અને કીધું ચાલો હું તને શીખવાડું. બાપજીએ સ્વપ્નમાં એ બહેનને અઘોર કષ્ટોદ્ધરણ સ્તોત્ર કેવી રીતના શીખવાડ્યું. બાપજી એક પંક્તિ બોલે, શ્રી પાદ શ્રી વલ્લભત્વં સદૈવ, એટલે બહેન સ્વપ્નમાં બોલે. એવી રીતના આખું સ્તોત્ર બાપજી બોલ્યા અને આખું સ્તોત્ર બહેનની પાસે 2 વાર બોલાવ્યું સ્વપ્નમાં. બાપજી શીખવાડે પછી બાકી શું રહે. બહેનનું સ્વપ્ન પૂરું થયું અને પછી એ તો શુદ્ધ ઉચ્ચારથી સ્તોત્રનો પાઠ કરતા થઈ ગયા. કડકડાટ વાંચી જાય શુદ્ધ ઉચ્ચારથી. પછી તો એમના માટે મંત્ર જ બની ગયો. બાપજીએ મંત્ર આપ્યો હોય પછી શું બાકી રહે. પણ અચાનક જ આવડી જાય, બાપજી કૃપા કરે. એટલે એક નવસારીના બેંક મેનેજર હતા, બ્રાહ્મણ હતા. એકવાર બાપજીને પાસે આવીને કે બાપજી હું બહુ પ્રયત્ન કરું પણ આ મહિમના સ્તોત્ર મોઢે જ નહીં થતું. બાપજી કે તારે શું કામ મોઢે કરવું છે? એ કે બાપજી મને મોઢે આવડે ને તો હું મહાદેવ ઉપર બોલતા બોલતા અભિષેક કરું. જો મને મોઢે આવડી જાય ને, આ તો ચોપડીમાં જોવાનું ને અહીંયા અભિષેક કરવાનો કેમ ન ફાવે? એ આજકાલના જેવા નહીં કે પેલી બાજુ પેલું લટકાઈ દીધું ને આમ બાજુ બોલ્યા કરે. અભિષેક એટલે આપણે બોલવાનું ને આપણે ચડાવવાનું પાણી. આ તો આજકાલ તો સ્ટેન્ડ આવી ગયા જ બધા, સ્ટેન્ડ ઉપરથી પાણી પડ્યા કરે ને પેલા બાજુમાં, એ અભિષેક ના કહેવાય. ખરો અભિષેક તો આપણે બોલીએ ને આપણે ચડાવીએ એ જ. ભલે હાથમાં પેલું હોય સાબરસિંગ હોય કે ગમે તે હોય, પણ આપણે ધાર ઉપર ધ્યાન હોવું જોઈએ. આ તો એની માટે ધાર પડે, આપણે ડોલ પણ પેલા બાથરૂમમાં ડોલ ભર્યા કરે, પેલા બહાર કશું કામ કર્યા કરે એના જેવું થઈ જાય. એનો શું અર્થ? એ ના ચાલે. ખરેખર તો આપણે જાતે જ અભિષેક કરીએ, સાચો અભિષેક કહેવાય. સ્ટેન્ડ વડે તો બધું ઠીક છે. હવે મનને સમજાવવાનું. મને જો મહિમ ના આવડે, મેનેજરે કીધું, તો હું મહિમને બોલતા બોલતા ભગવાનની ઉપર, મહાદેવજી ઉપર અભિષેક કરું. બાપજી કહે જા તને આવડી જશે, જા તને આવડી જશે. અને બીજી વાર એને 1 વાર વાંચ્યું ને મહિમના મોઢે બોલતો થઈ ગયો. આને કહેવાય વચન સિદ્ધિ. પેલા ધીરુ કાકા નહીં, એ પીએચડી કરતા હતા. પીએચડી આપણે દત્ત આવિર્ભાવ અને પ્રાદુર્ભાવ અને વિકાસ ને બધું એના ઉપર એક પીએચડી કરવાની. એનો ટોપિક એ હતો. દત્ત ભગવાન વિશેની ગુજરાતી ભાષામાં ચોપડી ખાસ મળે નહીં. આ બાપજીનો ગ્રંથ અને સિવાય બહુ ઝાઝું સાહિત્ય મળે નહીં.
પીએચડી કરવી હોય તો બધું બહુ સાહિત્ય વાંચવું પડે, પુસ્તકોના પુસ્તકો. દત્ત ભગવાન વિશેના મોટા ભાગના પુસ્તકો બધા સંસ્કૃતમાં અને મરાઠીમાં. મહારાષ્ટ્રમાં દત્ત ભક્તિ વધારે, અને એ લોકો બધા સંસ્કૃત દત્ત પુસ્તકોનો મરાઠીમાં ભાષાંતર થયેલું છે ત્યાં મહારાષ્ટ્રમાં. દત્ત ભગવાનને લગતું એક પણ પુસ્તક એવું નહીં હોય કે જે સંસ્કૃતમાં હોય અને એનું મરાઠીમાં ભાષાંતર ના થયું હોય. ત્યાં એટલી બધી દત્ત ભક્તિ છે. એટલે બાપજીએ કીધું તું મરાઠી મુંબઈમાં બધી મહારાષ્ટ્ર ત્યાંથી પુસ્તકો લઈ જાય, ત્યાંથી તને બધું બહુ નવું નવું જાણવા મળશે અને તને પીએચડીમાં કામ લાગશે. તો ધીરુ કાકાએ બાપજી પણ મને તો મરાઠી આવડતું જ નથી કહેશ, હું તો ગુજરાતી માણસ, મને મરાઠીમાં સમજણ ના પડે. બાપજી કહે તારી પાસે મરાઠી કોઈ પુસ્તક છે? એટલે કે હા છે. કે કાલે લઈ આવજે કહેશ. તો લઈ આવ્યા. બાપજી બન્યા ટીચર અને આ બન્યા વિદ્યાર્થી. ટ્યુશન શરૂ થયું. બાપજીએ ચોપડી ખોલી અને એક વાક્ય વાંચે, પછી એનું ગુજરાતી સમજાવે, બીજું વાક્ય વાંચે એનું ગુજરાતી સમજાવે, ત્રીજું વાક્ય વાંચે એનું ગુજરાતી સમજાવે. એક ફકરો થયો ને ત્યાં સુધીમાં તો બાપજી કંટાળી ગયા. ક્યાં અવધૂત બ્રહ્મજ્ઞાની અને ક્યાં ટ્યુશનની વાત આવો, એકડે એક શીખવાડતો થયો. એક ફકરો થયો ને બાપજીએ ચોપડી બંધ કરીને મૂકી દીધી. જા તને આવડી જશે, જા તને આવડી જશે. પછી એમને મરાઠી વાંચતા બોલતા લખતા બધું આવડી ગયું. આ સિદ્ધિ એમની, જા થઈ જશે એટલે થઈ જ જાય. પછીથી તો એ બહેનને બાપજીએ સ્તોત્ર શીખવાડ્યું ને આવડી ગયું. એ બહેનની શ્રદ્ધા ઓર વધી. પછી બહેનને એવું થયું કે આ બાપજીએ લખ્યું 52 ગુરુવારે એની તને એમ કરે પાઠ 52 સપ્રેમ. એનો અર્થ ખબર છે શું થાય? 52 ગુરુવારે એની તને એમ કરે પાઠ 52 સપ્રેમ. 52 ગુરુવાર સુધી 52 પાઠ કરવાના, એવો અર્થ થાય. વર્ષના 52 ગુરુવાર હોય, વર્ષના 52 ગુરુવાર, દર વર્ષે 52 પાઠ કરવાના. સમજ્યા? એકવાર 52 ગુરુવારે 52 પાઠ કરી દીધા, પછી બીજા ગુરુવારે પછી શાંતિથી કશું નહીં કરવાનું એવું નહીં. એનો અર્થ આવો થાય 52 ગુરુવાર વર્ષના, એટલે આખા વર્ષમાં જેટલા ગુરુવાર એટલા બધા ગુરુવારે 52 પાઠ કરવાના. તો તેને કદી ના દંડે એમ. અને પછી યથાવકાશ, અને બાકીના દિવસોમાં સમય પ્રમાણે. તો એને યમરાજા પણ સજા ના કરે, યમરાજાને કદાપી લેવા આવે નહીં, તો એને કદી ના દંડે એમ. બેને આ જાણ્યું તો બેનને થયું આપણે સળંગ 52 દિવસ સુધી 52 પાઠ કરીએ રોજે. આજે 52 પાઠ, કાલે 52 પાઠ, પરમ સળંગ 52 દિવસ 52 પાઠ કરવાનું તાન ચડ્યું આ બેનને. 40 દિવસ થયા, 40 દિવસના 52 પાઠ. પછી આ બેનને થયું કે આપણે આ 52 દિવસ પૂરા થાય પછી શું એને ઉજવીએ કોઈક રીતે. તો ઉજવવું કેવી રીતના વિચાર કરતાં કરતાં વિચાર આવ્યો કે આપણે આપણા અવધૂત પરિવારના ઓળખીતા આપણા જે છે ને એમને ઘેર બોલાવીએ અને 53મા દિવસે સમૂહમાં 52 પાઠ કરાવીએ બધા પાસે ગાઈને, અને પછી બધાને જમાડીએ. એણે એના પતિને વાત કરી. એનો પતિ કહે તારી બધી વાત ખરી, પણ મારા ગજવામાં તો માળ 100 રૂપિયા નહીં. આ બધાને તું 52 જણને બોલાવવાના અને 52 પાઠ કરાવવાના, આવું તું કરવા જાય ને તો 3000 જેટલો તો ખર્ચો થાય. લાવવાના કઈથી પૈસા? કહે હજુ પહેલાં પેલી કે તમે એક કામ કરો ને, મને આ વિચાર આવે આપણે કરો ને ગમે તેમ કરીને, કશેકથી લોન લઈ આવો. કહે છે પેલો કે જે બેંકમાં હું નોકરી કરી ને બેંકમાંથી મેં લોન લીધી છે, એના હપ્તા ભરવાના બાકી છે. ત્યાંથી બીજી લોન કયો કાકો હાલવાનો હતો? કહે છે પહેલાં લોનના તો હપ્તા બાકી છે. તો પેલી કે તમે બીજી કોઈક બેંકમાં તપાસ કરો, તમે તો બેંકમાં નોકરી કરો છો, બેંકવાળા તમને ઓળખે. હવે આનું બીજી કોઈક બેંકમાં કંઈક એકાઉન્ટ હતું કોઈ વખતે, સેવિંગ એકાઉન્ટ કોઈ હશે, પણ પછી બચારો પૈસા જમા કરવા ના જાય અને ઉપાડવા ના જાય, કે એની પાસે બેલેન્સ જ ના રહે તો શું જમા કરવા જાય ને ઉપાડવા જાય. અને થયું તે મારું એકાઉન્ટ છે એટલે તપાસ કરું, ત્યાંથી લોન બોન આપે તો આ પત્નીની ઈચ્છા પૂરી થાય. એટલે બેંકમાં ગયો. એનો મેનેજર ઓળખે, બેંકમાં નોકરી કરતા હોય એટલે બીજાને ઓળખતા હોય ને, બીજી બેંકમાં હોય તો શું થયું? કેમ અહીંયા આવ્યા? કે યાર આ લોન જોઈએ છે આ તારી બેંકમાંથી, યાર મળે એવું હોય તો કરીને. કે તારું ખાતું છે અહીંયા? કે હા. એટલે પેલા ચોપડો મગાવ્યો. કેટલી લોન જોઈએ? કે 3000ની. પેલા એનો ચોપડો ખોલ્યો ને એનું એકાઉન્ટ કંઈક કાઢ્યું જોયું ને, અલા કે તારે લોન લેવાની જરૂર જ નહીં, તારા ખાતામાં 3000 રૂપિયા બોલે છે. પેલો કે મારા ખાતામાં 3000 આજ સુધી જમા નહીં થયા. કે ભાઈ ત્યાં જ્યારથી ખાતામાં અહીંયા ઉપાડવાનું મૂકવાનું બંધ કર્યું ને એ વખતે તારા અમુક પૈસા હતા, એનું વ્યાજ 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 ચડતું ચડતું અત્યાર સુધીમાં 3000 થઈ ગયા જ. કેશ લોન લેવાની જરૂર ના પડી. અને બહેનની આ જે મનોકામના હતી એ ઠાઠમાઠથી પૂરી થઈ ગઈ. બધાને બોલાયા અને ઉજવ્યા. પછી તે 52 પાઠનું એમનું અનુષ્ઠાન આવું થઈ ગયું. 53મા દિવસે
આનંદ કર્યો. તે જૈન ઇન્દ્રવદન શાહ ધર્મે જૈન બેંકમાં નોકરી કરે. બાળપણમાં એમના મા બાપ મરી ગયેલા, મોસાળમાં એ મોટા થયા અને નોકરી મળી એટલે છોકરી મળી, લગ્ન થયું. પણ લગ્ન થયા અને થોડા જ વખતમાં પત્નીનું અવસાન થઈ ગયું એટલે એનું મગજ જરાક ડાગડી થોડી હાલી ગઈ. બેંકના કામમાં કંઈ ધ્યાન અપાય નહીં, સ્વભાવ ચીડિયો થઈ ગયો, ભૂલો કરે, મેમાં મળે, નોકરીમાં નોટિસો મળે અને ધીમે ધીમે પરિસ્થિતિ વધારે બગડી. તો રાત્રે એને ઊંઘ ના આવે, એકલો ઘરમાં રહે, કાચું પાકું રાંધી ખાય અને પછી તો ગમે એની જોડે ઝઘડી પડે. એકદમ ઝઘડાળું થઈ ગયો. કારણ વાંક ગમે તેનો હોય પણ એ ઝઘડો કરવામાં એ પહેલો ઝઘડા કરી આવે. આવું બધું થતું હતું. રાત્રે ઊંઘ ના આવે, શરીર સુકાતું જાય. એની બેંકમાં નાનો ભાઈ વેદ કરીને નોકરી કરે. બિચારો એટલો બધો સજ્જન માણસ હતો પણ એકવાર ઇન્દ્રવદન એની જોડે હું વગર વાંકે લડ્યો, મોટેથી ઝઘડો કર્યો. પેલો નાનો ભાઈ બિચારો એટલો બધો શાંત અને સરળ માણસ હતો, એને બધું સાંભળી લીધું, સામે જવાબો ના આપ્યા. પછીથી બેંક પૂરી થઈને બધા ઘેર ગયા. પછી આ ઇન્દ્રવદનને યાદ આવ્યું કે આમાં વાંક તો મારો હતો અને છતાંય મેં એને જોડે ઝઘડ્યો. તે પછી ઇન્દ્રવદનભાઈ ઘેર ગયા અને રાત્રે એને આ વિચાર આવ્યો કે મારી ભૂલ હતી અને મેં આને બિચારાને ગમે તેમ બોલી ગયો. પસ્તાવો થતો હતો એને એ વખતે. પછી એને થયું કે હું એની માફી માગી આવું. પાછો આ ચક્કર રાત્રે પેલા ઇન્દ્રવદનની ઘેર ગયો, બાયણું ખખડાયું અને પેલા નાનો ભાઈને થયું પાછું આપ અહીંયા ઘેર કઈથી આવ્યો? આ તો પેલો તો એમના પગમાં પડ્યો, પગે લાગ્યો અને કે મેં તમારી જોડે ખોટો ઝઘડો કરેલો, વાંક મારો તો મને ક્ષમા કરો, મારી ભૂલ થઈ ગઈ. પણ મારી પત્ની મરી ગઈ ને ત્યારથી મારું મગજ જરા આવું રહેશે અને ભૂલ થઈ જાય છે મારાથી, ઉશ્કેરાટમાં બોલાઈ જાય છે ગમે તેમ, ક્ષમા કરો, ઊંઘ નથી આવતું. નાનુભાઈ સજ્જન માણસ, પેલો ઝઘડેલો પણ માફી માગી તો બિચારો ભૂલી ગયો અને દ્રવિત થઈ ગયા. એ વખતે એણે કીધું તું એક કામ કર, એક કબાટમાંથી એક નાની ચોપડી કાઢી આપી, રાત્રે તું પથારીમાં બેઠા બેઠા વાંચજે, સારું થશે, વાંચજે. હવે ચોપડી હતી દત્તબાવનીની ચોપડી, એને આપી. પેલાને ખબર નહીં કે આને દત્તબાવની વાંચતા આવડે ને, પણ દત્તબાવની એટલે હું એ પણ એને ખબર નહીં. અને ઘેર ગયો, પથારીમાં બેઠા બેઠા દત્તબાવની વાંચી હશે અને વાંચતા વાંચતા એને આજે 14 વર્ષ પછી એને ઊંઘ આવી. ઘસઘસાટ હોઈ ગયો, સવાર સુધી ઊંઘ્યો અને સવારે ઉઠે ત્યાર તો શરીર હલકું ફૂલ, માથાનો દુખાવો બંધ. અને પેલો તો સવારમાં ચા પીતા પહેલાં, નાહતા પહેલાં દોડ્યો નાનુભાઈને ઘેર, બાયણું ખખડાયું. નાનુભાઈને થયો બાપરે આ પાછો ફરી કઈથી આવ્યો? આ ત્યાં તો એમના પગમાં પડ્યો, આવટવા માંડ્યો કે નાનુભાઈ તમે તો ગજબનું કામ કર્યું, કઈ મને આ ચોપડી આપી, એવી જાદુઈ ચોપડી નીકળી આ કે આ વાંચી તો મને કેટલા વર્ષોથી ઊંઘ નહોતી આવતી, દવાઓ લઉં તોય, અને આ ચોપડી વાંચીને મને તો ઘસઘસાટ ઊંઘાઈ ગઈ, માથાનો દુખાવો મટી ગયો. આ તમે શું કર્યું? આ ચોપડીમાં એવું તો શું લખ્યું છે કે નાનુભાઈ કે ભાઈ આમાં મારી કોઈ હોશિયારી નથી, આ તો મારા ગુરુ મહારાજ નારેશ્વરમાં રહે છે અને એમણે આ દત્તબાવની નામની પુસ્તિકા લખી છે, એ છે આ. મને અત્યારે બતાવો ક્યાં છે તમારા ગુરુ મહારાજ આ લખનારા? કે નારેશ્વરમાં રહે. ચાલો મને અત્યારે લઈ જાઓ નારેશ્વર કહે છે. કે તે બીજે દાડે આ બંને જણા નાનુભાઈને ઇન્દ્રવદન નારેશ્વર પહોંચ્યા. ત્યાં પહોંચ્યા ત્યારે ખબર પડી કે બાપજી તો ડુમ્મસ ગયા છે. ઇન્દ્રવદન કે મારે તો ડુમ્મસ જવું છે. જે ચોપડી વર્ષોથી જે દવા કામ ના કરી શકી તે પાઠમાંથી કામ થયું હોય, આ લખનાર કેટલા મહાન હશે, મારે એમના દર્શન કરવા જ છે. બંને જણા નારેશ્વરથી પહોંચ્યા ડુમ્મસ. અને ડુમ્મસ પહોંચ્યા વખતે બાપજી આવી રીતના બેઠેલા, બધા ભક્તો બેઠેલાને, એટલે નાનુભાઈના ઇન્દ્રવદન બે જણા પાછળથી જઈને બેઠા. અને હજુ ઇન્દ્રવદનભાઈ કંઈ બોલવા જાય એ પહેલાં જ બાપજી બોલ્યા, કેમ ઇન્દ્રવદનભાઈ માથાનો દુખાવો મટ્યો, ઊંઘ આવી ને હવે બરાબર? પહેલાં તો તારી આ તો ગજબના અંતર્યામી છે. બિચારો ધ્રુસકે રડવા માંડ્યો. આ સાક્ષાત પરબ્રહ્મ છે. આજથી મારા પારસનાથે તમે, મહાવીર સ્વામીએ તમે ને બધું જ તમે. બાપજીનો પરમ ભક્ત થઈ ગયો. પછી બધી એણે પોતાની કથા કીધી કે આવી રીતના મારું જીવન છે ને એવું તો બધું કીધેલું. પછી તો વારંવાર નારેશ્વર જાય ને આવું થયું હતું. પછી એકવાર બાપજીએ એને કીધું કે તારા બહેનને બનાવીને તેડીને અહીંયા લઈ આવજે. થયું. પછી એના બહેન બનાવીને લઈને જ્યારે નારેશ્વર ગયો ત્યારે બાપજીએ કીધું એની બહેનને કે જો તમે લોકો ભાડાના ઘરમાં રહો છો,
ઇન્દ્રવદનનું પોતાનું મોટું હવેલી જેટલું મોટું મકાન છે, પણ એના ઘરમાં બચારો એકલો ભૂતની જેમ ફરે છે. તમે એક કામ કરો, તમે 2 જણા એની ઘેર રહેવા જાઓ, તમારે ભાડું અને ઘરમાંથી મુક્તિ મળે, ભાડું ચૂકવવાનું માટે. અને પેલો ટાળા રોટલા ખાય છે, બજારનું ગમે તેમ ફાક ફાક કરે છે, તમે ગરમ ગરમ એને ખવડાવજો તો એની તબિયત સારી થાય. બંને જણને સેટિંગ થઈ ગયું, એના બહેનને બનાવી એની ઘેર રહેવા ગયા, ભાડાના ઘરમાંથી મુક્તિ મળી ગઈ. અને ઇન્દ્રવદનને ગરમ ગરમ ખાવાનું મળવા માંડ્યું, બેંકમાં જતાં પહેલાં ગરમ ગરમ ખાઈને જાય. અને પછી તો એનું મગજ ઠેકાણે આવી ગયું. આ 3 જણનો પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયો, ઇન્દ્રવદનનો ખાવાનો અને બહેન બનાવીને ઘરનો તો એનો, 3નો પ્રોબ્લેમ એક સાથે સોલ્વ થઈ ગયો. પછી તો બાપજીએ મુંબઈમાં રહેનારી લતા નામની એક બ્રાહ્મણની છોકરી હતી, એના ઇન્દ્રવદન જોડે પરણાઈ આપેલી. એનું નામ હતું લતા, એનું લગ્ન થયું હતું. પછી તો એના બહેન હતા જે પ્રભાબેન, એમનું પણ પછી અમદાવાદમાં પોતાનું મકાન થઈ ગયું. પછી એ લોકો જુદા રહે, પાછા પોતાના મકાનમાં રહેવા જતા રહ્યા. પણ આ રીતે એમનું ખાડે ગયેલું આખું જીવન સંસાર પાછો લાઈન પર આવી ગયેલો. અને પછી ઇન્દ્રવદનના ઘેર પણ બાપજી ગયા હતા, ઇન્દ્રવદનભાઈના ઘેર અમદાવાદમાં. અને પછી ઇન્દ્રવદનભાઈ તો બાપજીને બહુ માને, 96 કે 98 વર્ષ સુધી એ જીવ્યા. એમની કલકત્તા હું બદલી થયેલી, અને ત્યાં પણ એમણે આ દત્તબાવનીનો રંગ લગાડેલો બધાને. એમની ઘેર રોજે ભજન કરે, અને એમના ભજનના પ્રતાપે ત્યાં પણ બધા દત્તબાવની બોલતા થઈ ગયા હતા. પછી એમની જોડે ત્યાં બેંકમાં નોકરી કરનાર એક જણને વખતે એનું વતન હતું ઢાકામાં, અને એની માં સિરિયસ છે એવા સમાચાર આવ્યા. તો આને એની માને મળવા માટે જવું હતું કલકત્તાથી ઢાકા, બાંગ્લાદેશ બની ગયું પછીની વાત, બાંગ્લાદેશનું પાટનગર ઢાકા અહીંયા. તો એ જવા માટે તૈયાર થયો ને એ વખતે ખબર પડી કે ઢાકામાં તો ભયંકર કોમી ઉલ્લડો ચાલે છે અને કરફ્યુ છે. આ બાજુની માં સિરિયસ. પેલો ઇન્દ્રવદને કે ઇન્દ્રવદન શું કરું યાર, મારી માં સિરિયસ છે ને આ ત્યાં તો કરફ્યુ છે, રાયોટ બહુ ભયંકર રમખાણો થયેલા એ વખતે, એવી રીતના જવું. એ વખતે એ ઇન્દ્રવદનની ઘેર દત્તબાવનીના પાઠને ભજન થાય ને તારે એવા જતો હતો. ઇન્દ્રવદનભાઈએ કીધું કે તું એક કામ કરીને જાતો ખરો, જ્યાંથી આગળ ના જવાય ત્યાંથી પાછો આવજે, અને દત્તબાવની તારે જોડે બોલતા બોલતા જવાનું. પેલો ખરેખર ગયો, સ્ટેશન પર ઉતર્યો, અને પછી બધો તો સુમસાન, કરફ્યુ હોય એટલે તો પછી કેવું વાતાવરણ હોય. એણે તો દત્તબાવની બોલતા બોલતા ચાલવા જ માંડ્યું, જે થવું જ થાય. અને એના ઘેર પહોંચ્યો ત્યાં સુધી એને કોઈ પોલીસે રોક્યો નહીં કે કોઈએ એના પર હુમલોય ના કર્યો, ઘેર પહોંચી ગયો સીધો. પછી ત્યાં ઘરમાં ગયો અને એની માની ખબર જોઈ, થોડા દિવસ રહ્યો, એમાં એની માની તબિયત પછી એકદમ સ્વસ્થ થઈ ગઈ. ફરી પાછો એ પછીથી કલકત્તા આવ્યો હતો. પણ આ બનેલી ઘટના એ દત્તબાવની કરનારાએ બાપજીને નહોતા જોયા. દત્તબાવની શું છે જાણતો નહોતો, અને બાંગ્લાદેશમાં દત્તબાવનીનો જપ કર્યો છે. તો આપણે બાપજીને ઓળખીએ છીએ, જાણીએ છીએ. અને આ વડોદરાને જેને આ સ્થાનને નારેશ્વર સમાન ગણો એવું કીધું છે, એ સ્થાનમાં બહેન દત્તબાવની કરીએ તો આપણું શું કામ ના થાય. અજાણ્યા માણસો કશું જાણતા નથી, એવા દત્તબાવની કરીને આટલા મોટા મોટા કામ થયા છે. આપણા કામ કેમ ના થાય, વિચાર કરો. એમાં ઇન્દ્રવદનભાઈને પછીથી તો બાપજી એક મંત્ર પણ આપેલો, ગુરુમંત્ર. એ ગુરુમંત્રનો જપ કરતાં કરતાં એમને ધીમે ધીમે એવી સ્થિતિ આવેલી કે આંખ બંધ કરે તો કશું અજવાળામાં કોઈ આકૃતિ દેખાય પણ ઓળખી નહોતા શકતા. બાપજીની વાત કરે કે બાપજી આ કઈ આકૃતિ ખબર નથી પડતી. બાપજી કંઈ જપ ચાલુ રાખો, ધીમે ધીમે બધી ખબર પડશે. જપ ચાલુ રાખ્યા પછી ખબર પડી કે આ ઋષિ સરસ્વતી સ્વામી મહારાજ હતા, એના દર્શન થતા હતા એને. એ તો પછી એટલી બધી શ્રદ્ધા બેઠેલી ને બાપજી ઉપર કે અમદાવાદથી નારેશ્વર પગે ચાલીને જાય, પગપાળો. અને બાપજીની જેમ નારેશ્વર અમદાવાદથી નીકળે, ગજવામાં એકે પૈસો લેવાનો નહીં, કશું રાખવાનું નહીં, ખાલી કપડાં સિવાય. રસ્તામાં કોઈ ખવડાવે તો ખાવાનું, નહીં તો ચાલ્યા કરવાનું. અને છતાંય અને કોઈની પાસે માગવાનું નહીં, અને છતાંય આરામથી નારેશ્વર પહોંચતો હતો. શ્રદ્ધા વધારવા માટે શ્રદ્ધા મૂકવી પડે પહેલાં. શ્રદ્ધા મૂકવા માટે આ પોતાની જાતે ઊભું કરેલું એણે કે નીકળે તો પૈસા લઈને નહીં જવાનું, અને કોઈ ખવડાવે તો ખાવાનું, આવી રીતના. પણ દર વર્ષે પગપાળા નારેશ્વર જાય અમદાવાદથી પગે ચાલીને. પછી તો એમને સ્વપ્નાદેશ થયો ઋષિ સ્વામી મહારાજનો કે તું ગાણગાપુર આય પગે ચાલીને. એણે બાપજીને કીધું, બાપજી આ તો મને જે જપ કરું છું, સ્વામી મહારાજે કીધું તું ગાણગાપુર આય. પણ ગાણગાપુર કઈ આવ્યું તે હું જાણતો જ નથી, કેવી રીતના જવું, કે ચાલીને જવું હોય તો રસ્તો ખબર હોવી જોઈએ, મને ખબર નથી. બાપજીએ કીધું તું એકવાર નીકળી તો પડ, પછી હું ભગવાન જેણે તને બોલાવ્યો છે તને રસ્તો બતાવશે, જેણે તને બોલાવ્યો છે તને રસ્તો બતાવશે, આવું બાપજી બોલ્યા.
અને અમદાવાદથી આ જ ફકીરી રીતે ગજવામાં પૈસા લીધા વગર ગાણગાપુર જવા માટે નીકળ્યા. તો એમણે એ લખ્યું છે એમના એમાં અનુભવમાં કે જ્યારે હું ઘરની બહાર નીકળ્યો ને ત્યારે મને મારી આગળ એક સફેદ આકૃતિ ચાલતી હોય ને એવું દેખાય. મારી ને એની વચ્ચે થોડું અંતર હોય, હું એની પાછળ ચાલું. હું રોકાઉં ને તો એ રોકાય, હું બેહું તો એ બેહે. અને આવી રીતના રસ્તામાં મને દરેક ઠેકાણે મુકામ મળતો ગયો, ખાવાનું પણ મળતું જાય. અને ખબર નહીં કેટલાક દિવસોની યાત્રા પછી હું ગાણગાપુર પહોંચ્યો. અને ગાણગાપુરના મઠ પાસે જ્યારે હું ગયો ત્યારે આકૃતિ મઠમાં જઈને અંદર સમાઈ ગઈ. ઋષિસતી સ્વામી મહારાજ આવી રીતના એમને છે ગાણગાપુર સુધી એને બોલાયો અને ત્યાં એને યાત્રા કરાવી. પછી ખરી વાત તો ત્યાર પછી બની. દર્શન થઈ ગયા, પદયાત્રા સફળ થઈ ગઈ. અમદાવાદથી ગાણગાપુર, કર્ણાટકમાં આવે ગાણગાપુર એટલે આખું મહારાષ્ટ્ર ઓળંગીને જવું પડે. પછીથી થયું એવું, પાછા આવવા માટે ગજવામાં એક કે પૈસો નહીં, માગવો કોની પાસે? ત્યાં કર્ણાટકમાં તો ભાષા કોઈ ના ઓળખે, કન્નડ ભાષા બોલે એટલે બધા, કર્ણાટકની ભાષા તો આવડે નહીં. આને એ અહીંયા અમદાવાદમાં જે બેંકમાં નોકરી કરતો ને એ બેંકની બ્રાન્ચ અહીંયા આગળ ખરી. પણ એ જમાનામાં આવું નહીં કે આપણા પહેલાં બેંકમાં પૈસા હોય તો આ બેંકમાંથી મળે. એ જમાનામાં તો તમે પાસબુક લઈને જાઓ, વિડ્રોલ ફોર્મ ભરો તારે પૈસા મળતા હતા. જ્યાં હોય ત્યાંથી જ મળે, બીજેથી ના મળે. પણ એ બેંકમાં ગયો અને ત્યાં જઈને આવી વાત કરી કે ભાઈ આવી રીતના હું ત્યાંથી આવ્યો છું ને મારે અહીં પાછા જવું છે અને મારી પાસે કે પૈસો નથી. પછી એ બેંકમાં પેલા કર્મચારી તો કોઈ એને ઓળખતા ના હોય, કોણ એને આવી રીતના પૈસા આપવા માટે તૈયાર થાય? પછીથી એણે વખતે ત્યાં બાપજીનું સ્મરણ કર્યું, સ્વામી મહારાજનું સ્મરણ કર્યું અને અચાનક એને છે ને કેબિનમાં બેઠેલા એક માણસ ઉપર નજર પડી. એને ખબર પડી કે આનો ચહેરો કંઈક પરિચિત લાગે છે. એ અંદર ગયો ને તારે વાતમાંથી વાત નીકળી તો એનો ભાઈબંધ નીકળ્યો. એ પહેલાં અહીંયા ગુજરાતમાં એને નોકરી કરી હશે, વખતે મળ્યા હશે એકબીજાને, અને એ રીતે ઓળખાણ નીકળી. અને પછી આણે બધી વાત કરી. પેલો કે તારે જો એટલા લઈ જાને કહે છે કે જાને. તો એને અમદાવાદ આવવા માટેનું પૂરેપૂરું ભાડું આપ્યું. પછી વાહનમાં બેસીને અહીંયા પાછા આવ્યા હતા. પણ આવી બધી એની બહુ આધ્યાત્મિક પ્રગતિ એમની જબરજસ્ત થયેલી. એક જમાનાનો જૈન માણસ, અને જેને કહેવાય કે જો બાપજીની દત્તબાવની ના મળી હોત તો એની જિંદગી હાવ બરબાદ થઈ ગઈ હોત. નોકરીમાંથી છૂટો કરવાની તૈયારી હતી, એટલી બધી ભૂલો કરતો હતો એ. એના બદલે નવું જીવન મળ્યું આજે. અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત.